ગાડીઓના કાળા કાચને ફિલ્મ પટ્ટી ઉતારવાની કાર્યવાહીના ભાગરૂપે આજરોજ સરકારી ગાડીઓના કાળા કાચની ફિલ્મ પટ્ટી ઉતારાઈ। સરહદી વિસ્તાર હોવાથી કચ્છ જિલ્લાની સલામતી માટે પોલીસ તંત્ર દ્વારા ગાડીઓ પરના કાળા કાચ હટાવવાની ઝુંબેશ આદરાઈ છે, જેના ભાગરૂપે આજરોજ ટ્રાફિક પીઆઈ શ્રી વીકે ગઢવી દ્વારા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિમાં આવેલ અધિકારી અને પદાધિકારીઓની ગાડીઓના કાળા કાચ ઉતારવાની કામગીરી કરાઈ હતી। તેમજ સરહદી જિલ્લાની સલામતી અર્થે વીકે ગઢવીના જણાવ્યા અનુસાર સરકારી અધિકારીઓએ આ બાબતે થોડીક પોતાની રીતે જ સજાગતા દાખવવી જોઈએ। આજરોજ મહિનાના જે બીજા શનિવારે કે ત્રીજા શનિવારે જે સંકલન બેઠકો યોજાય છે એની અંદર જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ આવતા હોય છે। મુખ્યત્વે જ્યારે કાળા કાચની વાત આવતી હોય છે ત્યારે સામાન્ય પબ્લિકના અમે કાળા કાચ ઉતરતા હોઈએ છીએ, પરંતુ આજે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પણ ઉચ્ચ અધિકારીઓ છે એમને તમામની ગાડીઓ ઉપરથી કાળા કાચની ફિલ્મ દૂર કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારનો કાચ વેલિડ નથી, કાચ ઉપર ફિલ્મ વેલિડ નથી। અત્યાર સુધીમાં લગભગ 10 થી 15 સરકારી ગાડીઓ ઉપરથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી છે। આ ખરેખર એક મુહિમનો ભાગ છે। આ અમારી સદંતર કાયમ ચાલતી પ્રક્રિયા છે। એવરીડે જ્યારે વાહન ચેકિંગ થતું હોય ત્યારે પણ બ્લેક ફિલ્મવાળી ગાડીઓના કાળા કાચ ઉતરાતા હોય છે। સરકારી અધિકારીઓ લગાવે એ ખરેખર દુર્ભાગ્યની વાત છે અને આ સરકારી અધિકારીઓને જાણ થાય એટલા માટે જ ખાસ કરીને ઝુંબેશ રાખવામાં આવી છે। અત્યારે લગભગ તમામ પ્રકારના અધિકારીઓ આવી ગયા, જેની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે અને બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના કાળા કાચ પણ આવી ગયા છે। ઓફિસ તરફથી છેલ્લા ઘણા સમયથી જ્યાર સુધી કચ્છને લાગે પડતી ત્યાં સુધી સેન્સિટિવ બોર્ડરના કારણે તમામ અધિકારીઓને તમામ પબ્લિકને પણ વિનંતી કરવામાં આવતી હતી કે બ્લેક ફિલ્મ ન રાખે, છતાં પણ અમુક અધિકારીઓ પોતાની ગાડીમાં અને સરકારી ગાડીની અંદર બ્લેક ફિલ્મ રાખતા હતા। એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને અમારે આજે આ કલેક્ટર કમ્પાઉન્ડની અંદર આવી અને ઉતારવા પડ્યા, ફરજ પડી।